નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હું આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શનરો માટે અગત્યના સમાચાર આવે છે। તો મિત્રો, પહેલાં સૌ બધાને ગુડ મોર્નિંગ। તો પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ તારીખ 2/9/2025ના રોજ સવારે 9:30 કલાકે આવે મહત્ત્વના સમાચાર। જો તમે પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજના મહત્ત્વના અપડેટ છે મિત્રો। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ આવે લેટેસ્ટ અપડેટો, ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો વાત કરીશું આજે ડીએ વધારો। જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં ડીએ વધારવાની અપેક્ષા છે, જેની જાહેરાત સરકાર તહેવારોની મોસમમાં કરી શકે છે। આ વધારથી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોના ફાયદો થશે મિત્રો। આવી સ્થિતિમાં ચાલો નીચે આપેલા સમાચાર જાણીએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે। તો મિત્રો, આના વિશે વાત કરીશું। વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીએ, ડીઆર, એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ પર પૂરા કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો હાઇક ટુડે જુલાઈ 2025 માટે મોંઘવારી ભથ્થું ડીએમાં 3% વધીને 58%ની થવાની ધારણા છે મિત્રો, જેની જાહેરાત સરકાર તહેવારોની મોસમ દરમિયાન કરી શકે છે। આ વધારાનો લાભો કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શનરોને મળશે મિત્રો। આ સાથે કર્મચારીઓના સંગઠનોને માંગ છે કે સરકાર 8મો પગાર પંચ પર ચર્ચા કરવી જોઈએ, જે જાન્યુઆરી 2026થી લાગુ થવાનો છે। કર્મચારીઓના મનમાં પ્રશ્ન છે કે શું જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે કર્મચારીઓના સંગઠનો આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માગી રહ્યા છે મિત્રો। તો મિત્રો, કર્મચારી એમ કહી રહ્યા છે કે 2026 એટલે 8મો પગાર પંચ વિશે ચર્ચા કરવામાં આવે। શું મિત્રો આવતા 2026માં શું જે ડીએ છે મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે? તો આનો મિત્રો કર્મચારીઓ સરકાર પાસે જવા માગે, શું આનો શું થશે મિત્રો? ત્યારબાદ આપણે જોઈ લઈએ કે લેબર બ્યુરોને જુલાઈ મહિનામાં ડેટા જાહેર કર્યો છે। તો મિત્રો, આ દરમિયાન લેબર બ્યુરોએ 29 ઓગસ્ટ 2025ના રોજ જુલાઈ 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPIW ડેટા જાહેર કરે છે। જુલાઈ માટે મહિનો ઇન્ડેક્સ 1.5 પોઈન્ટ વધીને 146.5 થયો છે। આ આંકડા જાન્યુઆરી 2026થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી ડીઆર નક્કી કરવાની પ્રક્રિયા શરૂઆત છે મિત્રો। મોંઘવારી ભથ્થામાં અંતિમ દર આગામી 5 મહિનાના CPIW પર નિર્ભર રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે લેબર બ્યુરો જુલાઈ મહિનો જે ડેટા છે તેનો ડેટા પણ જાહેર કરી દીધો છે। 29 ઓગસ્ટ દ્વારા ડેટા જાહેર કરવામાં આવે છે। આ ડેટા છે મિત્રો જુલાઈ મહિના માટે ઇન્ડેક્સ ડેટા, તેમાં મિત્રો 1.5 પોઈન્ટ વધીને હવે 146.5 થઈ ગયું છે। તો મિત્રો, આ જાન્યુઆરી 2026થી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થું ઉપર ડીએ પર અસર થશે મિત્રો। ત્યારબાદ વાત કરી લઈએ ડીએ અને ડીઆર દર 58% હોવાનો અંદાજ છે। હાલમાં મિત્રો જુલાઈ 2025 સુધીના ગણતરીના આધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે ડીએ ડીઆરનો દર 58% હોવાનો અંદાજ છે। આ વર્તમાન દર કરતાં 3% વધુ છે। નિયમો મુજબ આ વધારો સપ્ટેમ્બર 2025માં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી શક્યતા છે। આ પછી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા એક સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે। તો મિત્રો, નિષ્ણાતોના મત મુજબ મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનામાં જે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે, એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં, બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં। તો મિત્રો, જુલાઈમાં 2% વધ્યું હતું, આમ આ વખતે જાન્યુઆરીમાં 2% વધ્યું હતું, એમ આ વખતે જુલાઈમાં મિત્રો નિષ્ણાતોના મત મુજબ 3% વધવા જઈ રહ્યું છે। તો 3% વધીને મિત્રો 58% પહોંચી શકે છે। આ મિત્રો સપ્ટેમ્બર મહિનો છે। આ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી શક્યતાઓ છે। આ શક્યતા દ્વારા નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા એક સત્તાવાર આદેશ પણ જારી કરવામાં આવશે મિત્રો। તો જાન્યુઆરી 2026 માટે ડીએ રેટ સ્પેશિયલિસ્ટ જાન્યુઆરી 2026ના ડીએમાં મોંઘવારી ભથ્થું દર કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। 8મા પગાર પંચમાં 8મા પગારની નવી અપડેટમાં ભલામણોની સાથે સીધો જોડાયેલો છે મિત્રો। જ્યારે નવો પગાર દર અમલમાં આવશે ત્યારે જાન્યુઆરી 2026થી ડીએ દર 0 થઈ જશે।
તેથી જ કર્મચારીઓના સંગઠનો અને નિષ્ણાતોના આગામી મહિનાનો સૂચકાંક પર નજીકથી નજર રાખી રહ્યા છે મિત્રો। ત્યારબાદ જો આ ગતિ ફુગાવો વધે તો ડીએની ટકાવારી કેવી રીતે રહેશે? સૂત્રો કહે છે કે જો ફુગાવાની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ દરમાં 3 થી 4% વધુ વધારો શક્ય છે અને 8મા પગાર પંચ લઘુત્તમ વેતન નક્કી કરવા માટે આ દરને આધાર તરીકે ગણવામાં આવે છે। આર પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ મિત્રો આ હતી। તો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। આશા રાખું છું તમને અમારા વિડીયો પસંદ આવતા હશે।